तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છીએ। तो આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર હતી કે છેતરભાઈ વસાવાને જામીન તો મળી ગયા હતા, પરંતુ 2 દિવસ પછી આજે 24 તારીખ છે ને 24 તારીખના દિવસે છેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા હતા અને છેતર વસાવાને એમ કહેવાય છે કે વડોદરા ખાતે જેલની અંદર પૂરવામાં આવ્યા હતા। 80 દિવસ પછી છેતર વસાવા જેલની બહાર આવ્યા છે અને આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ એમ કહેવાય છે કે છેતર વસાવાના સ્વાગતની ફૂલમ ફૂલ તૈયારીઓ પણ કરી રહ્યા છે દોસ્તો। તો આપણને તો એવું હતું કે જ્યારે છેતરભાઈ વસાવાના જામીન મળ્યા ત્યારે છૂટી ગયા છે, પરંતુ આજે છેતરભાઈ વસાવા જેલની બહાર આવ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો અત્યારે લોકો ડીજે સાથે જોરદાર સ્વાગત પણ કરવાના છે છેતરભાઈ વસાવાનું। તો લોકો ઘણા ટાઈમથી છેતરભાઈ વસાવાની રાહ જોઈને બેઠા હતા। 2 થી 3 વાર છેતર વસાવાના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા હતા અને 3 દિવસ માટે છેતરભાઈ વસાવા જેલની બહાર પણ આવ્યા હતા। ત્યાર પછી પાછા વડોદરા ખાતે પણ મોકલી દેવામાં આવ્યા હતા। છેતર વસાવાને જામીન મળી ગયા છે અને છેતર વસાવા જેલની બહાર આવી ગયા છે અને લોકો અત્યારે છેતર વસાવાના ડીજેની અને સ્વાગતની ફૂલમ ફૂલ તૈયારીઓ કરી રહ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હશે કે જે સંજય વસાવાએ જે છેતરભાઈ વસાવા માથે જે આરોપ લગાવ્યો હતો, સંજય વસાવાનું એવું કહેવું હતું કે મારી માથે ગ્લાસ ફેંક્યું હતું। ત્યાર પછી એને ફરિયાદ પણ કરી હતી અને છેતર વસાવાને એવું પણ કીધું હતું કે જાહેરમાં આવીને ચંપાબેનની માફી માંગી લઈ તો છેતર વસાવાની ફરિયાદ હું પાછી ખેંચી લઉં, પણ છેતર વસાવાએ એમ કહેવાય છે કે માફી તો નથી માંગી, કારણ કે એની આગળ કાંઈ પણ સબૂત હતું નહીં અને છેતર વસાવાએ ગ્લાસ ફેંક્યો હોય કે ના ફેંક્યો હોય તો આપણને કાંઈ ખબર નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। આજે ફાઇનલી છેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે અને લોકો અત્યારે ઝૂમી ઉઠ્યા છે દોસ્તો। છેતર વસાવાના સ્વાગતની તૈયારીઓ પણ ફૂલમ ફૂલ કરી રહ્યા છે। ડીજે ઢોલ નગારા શરણાઈ સાથે છેતર વસાવાનું સ્વાગતની પણ તૈયારીઓ ફૂલ થઈ રહી છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। અને છેતરભાઈ વસાવા જેલની બહાર આવતા તે ફૂલોના હાર પણ પહેરાવી રહ્યા છે દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી, ફેર બીજા વિડીયો મળી તબ તક કે લે જાય।